દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે જુઓ આટલી બધી કેરીઓ અને વાડીના દેશી ચીકુ આટલા બધા કોના માટે, કેમ અને પૂનમ ભાભી રડતા રડતા પિયર કેમ ગયા, પિયર જતાં પણ કેમ એમને રડવું આવી ગયું, એવું તો શું કારણ બન્યું? તો એ બધું જોવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો દોસ્તો। જેન્સુ બેબી તૈયાર થઈને ક્યાં ચાલી અને ઘરે આજે કઈ નવી આઈટમ બની ગઈ, વાવ! તો એ બધું જોવા માટે મારા વિડીયો પર બનાવી રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। મારા વિડીયોને સ્કીપ કર્યા વિના જોજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। જુઓ પહેલાં તો સવારે ઉઠી અને રાકેશભાઈ તો ખેતરેથી ચાર લઈ આવ્યા, મમ્મીને કામમાં ટેકો કરાવે છે। રાકેશભાઈ તો બહુ ડાયા છે અને આ ઘરે અચાનક આટલું બધું પેકિંગ, અરે બધા સૌના પિયર ગઈ આવ્યા તો હવે વારો આવ્યો લાડકવાયા પૂનમ ભાભીનો। પૂનમ ભાભી, જેન્સુ અને વિયુ એ તો હવે જાય છે એમના પિયરે અને મામાના ઘરે। જેન્સુ ને વિયુને તો મામાના ઘરે જવાની બહુ જ ઉતાવળ છે। જુઓ પૂનમ ભાભીએ પેકિંગ કરી દીધું છે, હવે ચાલા વાડીએ। કેમ? અરે વાડીના મસ્ત દેશી ચીકુ ઉતારવા માટે। તો જુઓ સાસુ વહુએ કેટલા બધા ચીકુ ઉતારી દીધા, આખી થેલી ભરીને ચીકુ ઉતાર્યા। જુઓ કેવા મહેનતથી ચીકુ ઉતારી રહ્યા છે। અરે દેશી તો દેશી ચીકુ કહેવાય। અરે આ શું? આ કોને સાડી પહેરી દીધી? આવી સાડી કોણ પહેરે? અરે આ તો એમની ભેંસની લાડકવાઈ પાડીએ સાડી પહેરી દીધી। એને બહુ ભૂખ લાગી હતી તો જે આખી સાડી હતી એના મોઢા ઉપર આવી ગઈ છે ને, એકદમ ફની। જુઓ ઘરે કેટલી બધી કેરીઓ આવી ગઈ, એકદમ મસ્ત અને પાક્કી પાક્કી કેરીઓ છે। તમારા ઘરે આવી દેશી કેરીઓ છે દોસ્તો? ઘરની કેરી ખાવાની તો બાકી મજા જ પડી જાય। દેશી એ દેશી કેરી, સાચી વાત ને દોસ્તો। હવે ઘરે રસોઈ માટે સબ્જી રેડી થઈ ગઈ છે। જુઓ જેન્સુ તો એકદમ ફેશનેબલ હિરોઈન બની ગઈ છે, વાહ! જેન્સુને તો બાકી ફેન્સી રહેવાનો બહુ જ શોખ છે। જુઓ એ તો પર્સ ભરાવી અને તૈયાર થઈને ચાલી મામાના ઘરે। જેન્સુ, વિયુ અને પૂનમ ભાભીએ બધું પેકિંગનો સામાન હવે ગાડીમાં મૂકી રહ્યા છે। તો દોસ્તો પૂનમ ભાભીની આંખમાંથી આંસુ કેમ આવી ગયા? અરે પૂનમ ભાભી તો એટલા ભોળા અને દિલદાર છે કે જુઓ પિયરથી સાસરે જાય તો પણ આંસુ આવી જાય ને સાસરેથી પિયર આવે તો પણ તેમને તો આંસુ આવી જાય। તે એકદમ દયાળુ છે, તે બધાને પ્રત્યે બહુ જ વાલ રાખે છે, તે ખૂબ જ ડાયા છે, તે બધાને બહુ જ કેર કરે છે, સાચી વાત ને દોસ્તો। પૂનમ ભાભી તો ચાલ્યા હવે પિયરીએ। ઘરે તેમના સાસુમાએ બનાવી દીધું છે બાજરીનો રોટલો અને મસ્ત દેશી કઢી। અરે દોસ્તો ગામડાનું જીવન તો ગામડાનું, સાચી વાત નહીં। હવે કિંજલબેન આવી ગયા છે ઘરમાં પોતું મારવા માટે। રાત્રિના જમવા માટે સંજયભાઈના મમ્મીએ બનાવ્યું છે ડુંગળીનું શાક। હવે કિંજલબેન કઈ નવી રેસીપી બનાવી રહ્યા છે? તમે આ રેસીપી ટ્રાય કરી છે? તો જુઓ તેમને બનાવી છે ટીકડી। હવે શરબત બનાવી દીધો રાકેશભાઈએ અને બધાએ પીધો। લાઈક એન્ડ સબસ્ક્રાઈબ।